હવે શ્યામલ લેવા જવું છે પણ હવે રિક્ષાવાળા કે હાજર નહીં. હવે કરું હું ફોન કરીને થાચો બધા હટલાણે છે. હવે કોની રિક્ષા બોલાવું? એક મકા ઓના પાછો પિસ્ટન લોક થઈ ગયો છે. આમ ઓના કરતા પટી ગયો તો સારું હતું. સસ્તા બાઈકી કોનું માગવું હવે? હવે કરવું શું મારે તો? કોકનું બાઇક મળ્યું હોત તો સારું હતું. હવે દુકાનમાં પહેલાં ગલ્લે જવા દે પછી વાત. શું છે? બાઇક હાલજો. અલ્યા શરમ આવે તમારી? એટલે હટાણ હાલ. અલ્યા બાઇક બંધ કરાયું. એટલે શ્યામલ લઈને પાછો આવજો હાલત. અલ્યા એના કરતી ઢોકળી પોડી લઈને મળી જો. એટલે મરવું નહીં મારે છે પણ પિસ્ટન લોક કરીને આજે છોકરા બાઇક લઈને જુદો હું વાયલ જ પટી જુ બુગડ કર્યું. શું કરું કહો? તમારે આમ તો એક વાત કહું, તો ખાવું હોય ને તો ખાઈ જવાનું, પછી સાધન મૂકો નહીં હાલતો. નહીં હાલતા એમ? આજે નહીં આલું, કાલે નહીં આલું, પમદાડે નહીં આલું, સાધન તો ગતું નહીં આલું. ખાવું ને તો ખાઈ જવાનું. અને જો એક વાત કહું, આ બાઇક માજ્યું પણ હવે માગતા જો હવે માગશો ને તો આ ગલફડ આ તો છોડ કઈ આપે. અરે હું તો બાઇક માગ્યું છે. તમે બોલ્યા શું બોલ્યા પણ આ જે બોલ્યા ને એ યાદ રાખજો. હો કે એ વાઘનો લોકેશન ના હોય હો રાખજો પા. વાઘે ચોય પડ્યો હે આ ખાલી બોલ્યા એ યાદ રાખજો. હો કે આ જોજો આ વાઘને ઓળખી છે. અલ્યા વાઘના લોકેશન ના હોય. એ કઈ શોથી હેડે આવે છે આવા ના આવા. એક તો બાઇક નેસ કરીને ચાલુ કરી હવે. હા ઉપડી જુ ખરા. તો ના ઉપડે ને તો એનો વારો ગાડી નાખો આજે. ભાઈ અમારી કોઈ ઇજ્જત જ નહીં. ગમે તેટલું કરક ના કરે કોમ. એટલે છોકરા એ છોકરા ચો મારો હેડકી હોય મર. અલ્યા ગુલાબની મતલબ તું હોય આ ગલ્લો ખુલ્લું મેલી ચોણ જોતી. આ છોકરા આ ગુલાબ ને ગુલાબ શાકભાજી રાખ્યું. આ તો એના નથી પૈસા હોય ગલ્લે બે. અને આ તું જોઈ આજકાલ કેવી ચોરીઓ થાય છે. એક તો નેટ વાવતા હોય મોય છોકરા આઈને બટી નાખી પછી વોશ તો કરવું પડે થોડું. તું હોય બેજે ના ગલ્લે ચોરીઓ તો હટલાણા ચાર દુકાન તૂટી. ઓવે મને ખબર છે, હું જોતો તો ઓભળ્યું તો હટલાણે. અને તું હોય બેજે અને હું હટલાણા થઈને ચેમલ લઈને પાછો આવું છું. સારું. અને પેલા બકુફા આવે ને દુવાણે તો કોઈ બાકી ના આવતો હોગે. રૂપિયાનું ના મળે. કેમ કે એને આજ અપમાન કર્યું છે આપણું. એવું છે? અપમાન કરીને બાઇકનું ના પાડ્યું. બાઇક નું ના પાડ્યું. ના પાડ્યું કે બાઇક તો નહીં આલું કે રોટલા ખાવા થઈ. આપવું પડશે હવે. તારા કાળિયા તારા લીધે પેલા બાઇક એન્જિન લોક કર્યું છે. બુગડ કર્યું છે. ઓઇલ નખાવા તો રાખ્યું નહીં. અને દાડા 500 રૂપિયા કાકા. ખાવા દાડો તો 500 રૂપિયા. પણ તમારે નખાવું પડે કે. પણ તું લઈ તો હશે નકા મેલું છું લમણા નહીં. મારે તો કાલે સામાન લેવા જ લઈ જશું હું. હા જો તાણે હવે બટકા ભરો. જાતો ના વાસી નકા સોપડું તોડી નાખ્યું. બસ 4 ટાઈમ ખાવું છે. દુનિયા 2 ટાઈમ ખાય ને આ મારે 4 ટાઈમ ખાય છે દાડામાં. બસ ફટ પાડી દીધું ના બાઈક નહીં આલું. અમી લાવશે લે અને છે ના હોય તો 2 નંબરની વાત છે. હું સમજી દઈએ ને જાત નહીં. હું સર સમજુ પા. આટલા ચેમન લેવા જાઉં છું. તું કેમ હોત પડે? રિક્ષાવાળા ચો હાજર રીસી કમાઈ ગયા બધા આપણા ગામવાળા. લો તમારા માટે નવરા ગઈ દે હેરી કે હમતું પા આવી રિક્ષાને મોટો મારતા હોય. દોઢું ના બોલતા હાલ મગજ એકદમ ખાઈ ગયેલું છો કે પાછું આ કીધું તમને. હમતું પા ના હોય યાર. તમે 100 હોતા 100 દીધો તો કોઈ બાવાય ના હોય હોતો દાર. કે બાવન કોમ નહીં આપણે તો. બાવન ચો કોમ છે આપણે તો. ચેમન લેવા જાય છે દુકાનનો. હેરતા હો. હેરતા એક મકા પાછા છોકરા મગજ બગાડ્યું છે અને એક માણસ છે ને એને મારું મગજ બગાડ્યું છે. તમારા છોકરામાં તો પૂંચી ખાવા છે તાર. જેવો તેવો છે મારો છે કે પણ તમારો પણ કાળો છે. માણસ છે બે રંગી રહેવાનું. અને તમારા મચાન ચો મોર મેલ્યા છે. ઉભા ઊંચી જવાત લાગો છો રાજસ્થાનના. એવા તો સિયર કીધા ને મગજ બગાડ્યા વગર જો હડો. બે મોટો વાતો કરો કે યાર હું ઘણી વાર રીસે ના સર બળવાનું હોય યાર. રીસે બળવાનું નહીં 10 બાદ મારું મગજ બગાડ્યું છે. તને એક મકા છોકરા સવારમાં બાઇકમાં ઓઇલ નહોતું એને 3 દાડી કહેતો મોકલ્યા ના ભૂગડતો તે એન્જિન લોક કરીને મેલ્યું. પૈસા નહીં એટલે પૈસા પણ હાલ તો ઊભો રહ્યો કે અને એક માણસ મને બાઇકનું ના પાડ્યું આજ. ના ના ભાઈ વાત થઈ નાખો ભાઈ હું કોઈ વાતો જવાબ આલો કે હું? તમારા પૈસા નહીં. પૈસા હોય તો નાખી દેવાના. કે હોય નહીં લખે કહેતા મોય. અલ્યા બાપા ટાઈમ નતો. એ તો તમારે બિઝનેસ સારા છે. આ 3 પાય વાળું ગલ્લો લઈને બેઠા છો. ઓ 3 પાયાનો સાડું તમે હાઈકે અમે તો હાઈકે 3 પાયાનો ગલ્લો એક સાડી તો હોજે બેહો ખબર પડે. હોજે હું જે વખત હિસાબ કરવા બેહો ને હા એ વખત આવો ખબર પડે 3 પાયામાં કેટલી કમાણી છે. કોથળા પર હતા કોથળા ભરેલા છે. લેવા દે વ્યાજવા. ડુંગળી એના પડ્યા જોયા જ મેં. ડુંગળીના સી તો શેમન છે લાખો રૂપિયા છે. એ ડુંગળી ના કહેવાય લાખો રૂપિયા છે મારા માટે.
તમારા ગળામાં કોઈ ફૂંચી ખાવા નહીં તમે જો ને અલ્યા તમે જો ને નકર સીધા રાજસ્થાનમાં પહોંચીને મિલતા આવ્યો હેડ્યા છું મુલાકાત કરીને ગમમાં છે કે બસ વિરોધી જ પાછા છે હું તું બા ચો હેડ્યા હું તો શું કરો છો દેખાડા કરો છો બસ જાણે તાઈ જોવે તો હું તું બા ઘરથી બહાર નીકળ્યા કે હું તો ના ધારાસભ્ય હોય એવા જ પ્રશ્ન પૂછી ગોમવાળા પાસે પણ થોડા પૈસા થવાડ્યો પછી બતાડ્યું હોય એને કે હું તું બા હું સી દુકાનથી શ્યામલ લેવા જાય તો ચોકણ જોશો બસ મારા ઓળશા પછી કેટલો વિરોધ કે વિરોધમાં તો કોઈ પાર જ નહીં મળ્યો અને આ રિક્ષાવાળા છે ક્યાં મર્યા હવે શું કરવું બરો કોણ થઈને આયા જો એની જો તો બહાર બહાર જાતા એમ હા સારું સારું હેડ્યા છો તમે હું હટલાને જઉં છું કોથળું પકડીને હેડ્યા છો એટલે એટલે શ્યામલ લેવા જઉં છું હા એવું છે હા કેમ છે ચાતા રે અત્યારે હજુ મેળવા આવજો રિક્ષાવાળા કોઈ હાજર નહીં તાર બદલે એક્ટિવા લાવી છે અલા ભાઈ મારે છે પણ પેલો છોકરો બગાડ્યું છે કે હું કરું બગાડ્યું હોય તો અલ્યા ભાઈ પેમસી કહું છું હાડો મેં 50 રૂપિયા નખાયો અરે ના આપણે કોઈ નખાવાનું થતું નહીં ને આપણે કોઈ દેહાડવાનું થતું નહીં ચમ જીતું ભાઈ આવું આખે કોરું મોઢા પણ ના પાડો તમે તો પણ અમે તો તમને દેહાડીએ તમે તો અમને બાકી આલી ઊંધા પડો છો અલ્યા ભાઈ ચમ દોઢું ચમ બોલો છો આખે આબુ તાવો નગર વાજો સાચું તો ના તો પાડ્યું ને હે આબુ વાળી હા ના બુજ જાતા ના નકલ ગરમી કોની કરો ચાટલી બધી ગરમી વાળી ના કરવાની ભાઈ અરે સી મારા નકલ ઓય એકમાં કાજ ગોમમાં જેટલા હોય એટલા બસ નકલ અલ્યા નકલ કે નકલ મેલું સોમણે કમતુબા નવાઈનું ગજાડું લઈને આયા છો ગધાડું નહીં અલ્યા તું નકલ ને નકલ ધીમકાયો હમણાં નકલ ભાઈ હેડ શાંતિ જ નકલ તું એક મકા રિક્ષાવાળા હાજર નહીં એક મકા કોઈ જેતા હોય નકલ નકા મેલું છું હમણાં પડી જશે તમને હલતી જા તારે તો ઘેર જાતે અરે ઓળખ્યા બસ હવે પાહુણ આવશે ટોટિયા તણવા પડશે આ લારી ના તો હું શોશી લાવવો મારે ગમે છે હું તો લાવવો જ પડશે પૈસા લેવા જાવ 50,000 જરૂર પડે કોઈ હાલ્યા હોત તો સારું હતું એટલે તારે હું તો આવે જસુભા હા જો જશો અલ્યા પૈસાની જરૂર પડી થાય તો કીધું જાતા હું ગામમાં કોઈ હાલે તો કાં આવી જશો હવે નીકળ્યા છે કલાઈ જાય ખબર નહીં પણ 50,000ની જરૂર છે 50,000 ઓય 50,000 તો આલું પણ ઊંટ મારે લેવો છે હું હા હું તો ભાઈ રાજસ્થાનમાં જવું પડે તમે આવશો હું આ શું કર્યું માલ લારી જોડી તમને નહીં પડતી તો લઈ ગયા હું તો દેખાવ તને હું આ ઊંટ ચેવડા છે એટલે રાજી તો ઊંટ તો મળે છે લારી હેડવાનો મારે લે 50,000 તો તમને આલું લાવો હા લાવો નક્કી ખબર નહીં પડતી લે જુગું થા આ ભૂલ ખબર પડતી આઈડિયા આવ્યો છું શું મુલાકાત કરીને વગર હમણાં તોડી નાખ્યું તો થાલ વગર ભેગા થયા તો કહેતો મારે તો 1 કરોડ રૂપિયાની લોટરી લાગી હોત ને તો હું એના અરે મને આ જબરજસ્ત પેલું કરી હતી પણ જો એ માતાના વાયના જે દાડા વારો પડે ને એ દાડા રાહત તાળ બોલી નાખું મારે 1,000ની ને 1,000 કરોડની લોટરી લાગી હોત ને તો હું તો ઓમ એટલો ખુશ થઈ જાય ને જબરજસ્ત પૈસા પધારો કેમ અત્યારે આસુબાના ભૂલા પડ્યા ભયા તમારી યાદ આવી છે પછી હું આવ્યો એવું હતું ઓય તો પણ ફોન તો કરવો તો કે ફોન ભયા કરો જ. પણ મને અલ્યા આ મૂર્ખો છે ફોન કર્યા વગર આવ્યો છે માસે હા હડો તને ઘેર જાણે હવે આ નેક્સ્ટ હમણાં લાવી આ હમણાં લાવ્યો ને ઓહો છે કે કોક મને આવી લાગે છે આલે બે વેચી હતી બે વેચી દે ઓય અલ્યા તડા મૂર્ખે બે વેચી દે એક્ટિવા લાવી છે ઓને ખબર નહીં પડતી હોય કે બે હોત તો પગાર ના આવત આએ પણ બે જેવો જ છે કે માસે માસે મારે બે છે વેચી ખબર છે? હા. 4 બેહો હતી ચાર હતી ઓય તે એક વેચી તો મારી પણ મન ના કો હું લાવી દો એક બે તો પણ પછી મારા ગાડી વગર તમે તો પૈસા આલો કે ના આલો તો પછી માછી એક વાત કહું હા આ તઈ એક્ટિવા બેઠા ને હા એક મને એક વાતનું અહુ આવે છે શું આવે છે કે પેલો ગધેડા પર જાય ને આ પેલો કોઈ ગધેડા પર બેસી જાય ને એવું લાગે છે ના હોય પાછું તો બદલી નાખી બુલેટ લાગી બુલેટ ના લાવે તમે તાણે હું લાવું કહો આ તઈ વળી બુલેટ લાઈન જો પડે તો વળી તો પણ તારી રહેવા દો કે હું કા માસી આવું લેડો હું બેસી દઉં લેડો લેશો તો આવું આપણે ઘેર કે આપણે ઘેર અને પેલે ઉભી રાખજો છે એમ ખબર છે આગળ રસ્તો નહીં જવાનું કા
અલ્યા મૂર્ખા હમો બેસી એટલે બેહો ડખી અલ્યા આવું તો ના બેહાય ઓમ બે મારા માછે આવી તો ના બેહાય અરે બે માછે ઊભું કરો એટલે અલ્યા હું ઊભું કરો તાણી માછે પડી અલ્યા માસી આવી રીતનું ના બેહાય પેલા ગજાનન પછી પેલું પડે જ કે માછે ઊભી કરો આ તો આપણી જગ્યા છો આ તમારી છે હા આપણી જ છે એવું છે હો રે અને માસી આપણું નામ પડે ને હા ફોર્મમાં ખાલી નામ લે ને હા શું નામ લેવાનું બકુબા અલ્યા બાકુબા ની તાણી? વાઘ ગોમમાં ખાલી વાઘ કોણ ને તો વાત પટી જાય વાઘ એટલે ખાલી ધાક છે આપણી ના હોય તો અલ્યા ગોમમાં કોઈ ખાલી ઊંકા ના કરે ખાલી વાઘની એન્ટ્રી થાય ને આટલી બધી દાગ છે મારા માસીની પેલા જંગલમાં ખાલી આમ વાઘની એન્ટ્રી થાય હા. અને પેલા છે જનાર ખાલી હું એન્ટ્રી કરું ને હા. આમ બસ આમ સાઈડમાં કહી દો ના એટલી હોય. ધાક છોડો ખાલી એમ તો તો આપણે અલ્યા આ વાઘના લોકેશન ના હોય હડો ખાલી આ હજુ ગાડી હોય બી કરવું કોઈ ઊભી કરી દો અરે કોઈ તમને એમ કહે ને કે હોય છે ઊભી કરી છે હા તો ભાઈ ખાલી વાત પટી જાય એમ કે આમાં જ છે આપણે ઘેર લીધી હોય તો ઘેર નહીં છોક ઊભી હા છે પાટણમાં બંકાની એન્ટ્રી હા. અને એ ગઢવાડામાં આ વાઘની એન્ટ્રી અલ્યા વાઘના નોળિયા જેવું મોટું છે ને હું વાઘ કરી દો તારને ખાલી વાઘનું નામ પડે ને હા તો એ ખાલી આમ મુકાય બોલતા બંધ થઈ જાય ના હોય કારણ કે વાઘ જેવો લાગુ છે ને વાઘ જ છે હો આમ તો લોકેશન ના હોય વાઘનું તમારા ખાલી ગમે ત્યારે તમારા ગમે ત્યારે એરિયામાં ખાલી ઝઘડો થાય મેટર થાય ને હા. તો ખાલી વાઘની ફોન કરી દેવાનો પણ માસી ખાલી લોકેશન આ વાઘ લોકેશન જોવે નહીં ડાયરેક્ટ ખાલી એન્ટ્રી કરી દે પણ માસી હા. મારે તો ના થાય ઝઘડો કે ના લોકેશન આવે એવું છે એવું હા એટલે? હા ચા પાણી કરીએ મેડમ આ બધું શાણે કર્યું આ હમણાં કરાયું 30,000 રૂપિયા ખર્ચો છો એટલે આ શું કર્યું છે આ આજે? સોસ કુવાસી પોણી ના એ કે શોએ બગાડ ના થાય કોઈને ગંદકી ના થાય અને કોઈ મચ્છર ના કરે નહીં એના માટે છે બરોબર અસલ કર્યું છો આ તકદીરે આપણે છોડાય છે એમ સર આપણે નમજો જબરદસ્ત હા એમ તાણી તમારા માછી છો ઓછા છે તાણી હા હા સારું છે પાવરફુલ વાઘની જેમ વાઘ તો વાઘ જ કહેવાય હા તાણી. આ તો મોસો તો આપણે 24 કલાક ઢાળો રાખી જ છે માસી મારા માટે ટાળે છે કે આ છે કોને? અલ્યા મૂર્ખા તારા માટે નહીં આ તો મારે ઊંઘવા રાખ્યો છે પણ હવે કેવું પડે છે અચ્છે હા મારા ઘેર મહેમાન 24 કલાક ઘેર વાટ જ છે એમ હો પણ માસી મને આજ એવું થયું હા કીધું આજ તો ઘણા દાડા છે મારા માસી મળતા વાડી ગયું એવું છે એમ કે હું મળવા આવ્યો હારું પણ તમે તો મારા ઘેર આવતા જ નહીં આ બુરદા એક દોડના અમને ટેમ નહીં તો અમને ટાઈમ મળે છે ને તમને નહીં મળે તો આ નવો ધંધો આ ચાલુ કર્યો છે હું ચાલુ કર્યું ધંધો નવો ચાલુ કર્યો છે પણ એનો મને ખબર નહીં ધંધો કોઈ નહીં કર્યો પણ ખાલી બધા ખાલી ગોમમાં ખાલી ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલુ કર્યો છે સાચે હા ધંધો એવો ચાલુ કર્યો છે ને હા એમાં ખાલી પૈસા દડ્યા આવે એમને ડાયરેક્ટ પૈસા હેડ્યા આવે ના તાણી એના માટે થોડી મહેનત છે મહેનત છે તમારે કાન હું લાખ લેવું ને હા તો તમને 5 દાડા છે 1.5 લાખ આલું આ હવે 16 વધ્યા નહીં કરતો કે હું હમણાં લાખ આલું મારા પાસે 1.5 લાખ લઈ જાય ને હમણાં બધું રમણ ભમણ કરે મારા મને માસી સાચે હા તમે મને લાખ આલો ને હા. તો હું તમને 5 દાડા ડબલ આલું માસી હું એવો ધંધો નહીં કરતો હા તો બરોબર આ તો તમે પેલી બકરી દોઈને કૂતરી પાવો એવું શું છે એવું છે તાણે એટલે આ મૂર્ખા તું એ શું બોલી હું શું બોલું છું આ મને ખબર નહીં પડતી એક તો નેચ કરીને કૂવો જ આવતો હતો અને મસ્ત સપનું જોતો હતો અને એમો ટપક્યો છે આ એ લુખવા જ છે મને લાગે હવે મારા કોઈ સમજાવવું પડે ને અને હાસવીને ઘેર કાઢું માસી સાચે ઉભાનું કોણી લાવ માસી લેતા આવો પાણી તો પણ હોભળો કે હું હમણાં વાટમાં પીને આવ્યો એવું છે એમ? ઓવે તો મૂર્ખા તાર બે કી કોણી બેવ બેવ અને હા બકુબા પધારો તમને હા તમા કાવ વસમો બોબલા હતા મિત્રો બોબલે રોમ રોમ કરવા દો બેવ, વસમો બેવ. બે બે ઉભા તો સાઈડ બેવ વડીલ મોણો છે ખબર નહીં પડતી અમાર માછે છે ઓળખું એટલે રોમ રોમ કર્યા બેવ હા આ મૂર્ખો હસુ બનો ટપક્યો છે ઓ અમારે ફંજી ખાવા શિયાળો છે કે જે બે ચાર લોટલા હાથમાં આયા એમ નહીં પછી એવું ખબર છે કે મારા માછે ગુંદ બોજો છે કે ગુંદ ખાવા એવું છે એમ એ હું કહું છું આ હોય તો પેલો આપણો આ લેપડો ગુંદ આવેલો હોય તો ચાલે શિયાળા તો ઝાપોડી ગમે અરે છે માસી આ દશુભાન તમે બધા આમ કોઈ ધંધો કરો છો કે બસ ફરે જ જો છો ગામમાં આમાં પૂછો ધંધો પધારો પર પધારો ઓ ભાજપા પધારો હા હા બોલા તમે તો નવરા પડ્યા હોય પડે આ પરમતા બેઠા રોમ રોમ કરવા આવ્યા આ બેહો પેલ બાદ બેહો બોલો બેહો ભાઈ
તમે બે હો બોય શું કહું? અલ્યા, એ માસી તમે ઊભા થો કે બેહવા દે તાર ઘેર કોક આવ્યો બેહવા દેતા નહીં તો ભાયા પછી દસુભા હા કોક લારી લાયા છે લ્યા. હું લારી લાયા છે ને તમારે ફેરા બીજા કરવા કહેજો અમારે નહીં કરવા ફેરા તાણે હું જેવી લારી લાયા છું હા હા લારી હા? તમારે ફેરા કરવા કેજો તમતાર પણ અમે તો હોય હું કાંઈ તમારા પાસે ફેરા કરાવવા અમારા ગામ તો હેઠું રહ્યું આ રિક્ષાવાળા પચાસ લેતા આપણે 30 રૂપિયા લેવું એવું છે હા ઊંટ લારી છે અરે ઊંટ લારી છે પણ તમારે 30 રૂપિયા લેવું પણ અમારે તો ઘણો હેઠું ગામ રહ્યો હવે અમે ઓછી તમને શું લઈ જાય 30 રૂપિયા લેવા હાલવા મહેમાન હા આ તો લારી એકલું જ લાયા છે ઊંટ લાવવાનો હતી. લાવવાનો છે ઊંટ લાવવાનો છે પરણબા હા ઊંટ તો છે પણ બાલમાં પડે છે એમ હોય બારમાં પડે છે બાલમાં પડે છે બાલમાં તો ઊંટ લાવો રો દાણે પણ ઊંટ તો પગું કરવા બાલમાં પડે છે ને એવું છે હા હારું હારું એ માસી હા હવે કોક કરો કે યાર અમે તો ભૂસા જાય અમે તો શાના હેડ્યા વારાના મૂર્ખાન મારે શું કરવું એક તો મારે હાથ થોડી ખડકી હેડે છે અને એ મૂર્ખો એવો ટાકડે આવ્યો છે ને એ દસુભા હા એક વાત કહું માવજો ગોળખો રે આયો જબ્બર જોઈને ફાયદો ઉઠાય આજે આમ તો બોલી કે એટલે મોકો જોઈને સિક્સ મારી હોય ને હા મોકો તો સગ્ગો માર્યો છે સગ્ગો માર્યો છે પણ તો તમે વાર સગ્ગો એક દાવ એકલો મળે સગ્ગો કાઢી નાખજો સોતરા પાડી હા, નાખો ના હું જાઉં તમે બેહો હા વાંધો નહીં. એ પરણબા હા તાર માસી કોઈ રિવાજ છે કે નહીં અલ્યા ચાએ ભાડ્યો નહીં અમે શાના બેઠા જ પણ હોય કોણે નહીં પાયો પાણી જ લેવા જતા ને પાણી તો હે પણ મને લાગે ચાન ખોટ થઈ રહ્યું હોય એવું લાગે છે. ઓવે ત્યાં હવે લારી લાયા તો ઊંટ શોખથી ગોતી લાવ હડો જો હડો હવે ઘેર લાવશે પોણી બીજું પવાય નહીં પાવું પોણી પોણી કોઈ જો નથી એ તો કંટાળો તમે અલ્યા માસી કોકના પર તેને કંટાળતા પાછા એટલે આ માછે હા. આ તો ગમની લુખવાડ છે અને કોઈક ફરવાનું આવ્યું નહીં કે ટપક્યા નહીં લાગે માસી હા. હું બીમાર છું તો તમે મારા હામા સાથ તો લ્યો ના હું શું છું આ જો કે બાટલો ચડાયો શું છો કરજો? આ તમે જો જ ખરા યા આ જો ચાલ અલ્યા તાણી અલ્યા મૂર્ખા એના કરતા મરી જાવું તું માસી પાછે હા હું કહું છું હા બહુ ખોટું થઈ ગયું છે પણ હું કરું યાર મોદો પડ્યો તો પાતણા આ હોય જોઈને મને તો કેવું થાય છે કેવું થાય છે એમ થાય છે કે ઓથી ફાટી જોત તો સારું આ મારા રોજની હેડ વાટ ફાટી જોત સાચે માસી ખૂબ દુઃખ થાય છે દુઃખ તો થતું હોય હા, દુઃખ થાય છે હા. એ આટલે પડે છે હા હા સાચી વાત છે માસી આમાં છે 2000 રૂપિયા છે 2000 2000 છે તાણે પાછી વાત કહું કો આ તે હોય ગાલીન હા એના કારણે ફરી જાવ તો સારું મારે એને ઘેર ભાર જણા શીસડું ખાવા થોત પાછે હા. એમ કહું છું કે સારું ખૂબ દુઃખ છું મન તો આ તો હું કાલે હમણાં હોય કાઢી નાખાવું ડોક્ટર પાસે જઈ સારું કહો તો નહીં હા અને હવે કહું છું હા પાવા પા આવતા રહેજો હાલ તો હું શું જોવા એટલે 2 દાડા પણ તમે એક કામ કરજો હા. થોડું દૂધ હોય ને તો ઊનું કરીને આલજો હું અડધે નાખીને એટલે ડોક્ટરે આ કીધું. મૂર્ખા એક તો હું વહેલો ઉઠીને ઉકાળો પીવું છું અને મને દૂધાળો પીવો છે અને ના હોય તો છે અશોક પેલી ગાધેડી હોય ને તો ગાધેડી દૂધનો ચા પાવું હોય ને તો અને ડોક્ટરે એમ કીધું કે પપૈયા ઉપર રહેજો પપૈયા ઉપર ઓહ. એ માછે હા આ વાત સાંભળીને મને એક યાદ આવ્યું બોલો અમારે પેલા પપૈયા ઊભી છે હા. એ તમે ઉપર ચડી અને બેસી જાઓ. અલ્યા એમ નહીં કીધું તો પપૈયા ઉપર રહેવાનું કીધું છે કોકી તામ પપૈયું ખાવું છે હા એમ એમ આ તો મૂર્ખો ખાવા દા એવું લાગે છે આ લાજો કે માછે કે ખાતા હું માછે હા. બેહો હું તમને થોડું કોમ કહી નાખું હા તો હું કોમ કે તમારું સારી આઈટમ એટલે હું પેલી ગોળીઓ લીધી છે એટલે ઘેરણ મારે છે હવે આરામ કરો. એટલે હું કરું તમે તમારું કામ કરો એક મકા આજ તો થાચી રહ્યા કોઈ ગાડીઓવાળા ના આયા બાહુણે જો તો બાહુણાવાળા બધા તો અટલાણ બેઠા છે ઓહો ચમો બેઠા છો એમ તેમ બેઠા વળી તમારી વાટ જોઈ ચમ મારી વાઈટ જોઈને કી આ એક્ટિવા કોઈક વચ્ચે મેલીને જો ઘરાક રોકે જોજો તું કોઈની છે એક્ટિવા આટલા બકુબા મૂચીને જશે બકુબા ઓએ એને ચો એક્ટિવા છે આ શિખર કોણ આવ્યું તું 2 જણા હતા બકુબા પાછળમાં ઊંધા ફરીને બેઠેલા પણ તું ના કે અમારા ગોએ ઘરાક આવી હું કીધું તું પણ ના મોન્યા લ્યા, એક મકા શ્યામન પછી વાત છે બકુબા હતા કે બકુબા હતા તું ગલ્લબે હારું. હા સવારમાં મને વહેલું હીરા મને બોલી ગયા અપમાન કરી ગયા તા હવે મોકો મળ્યો છે છોડવા નહીં આજે એને ચોકો માર્યું ને એને બતાડ્યું કે હોમતું પાછી દુશ્મની ચેવી થાય છે હોમાં હુરા પડી અને 500માં પોચલા પડી તો અરે હોમતુપા ઈટનો જવાબ પથ્થરથી ચેવો આલવો છે ને એ હોમતુપાને સારી રીતે ખબર છે આજ એની વાત મારા કાકુ આજ તો બકુબાની થોડી શેપણાવશી તો ખરા જ
આ તો જ્યાંથી પણ બકુભાઈ રાડ તો પાડવાના જ છે ઓ એમ જાતની શિખર હવારમાં મને ના પાડ તે જો લે તે જો માસી હાચી હા ઓય બેહો હું પેલા એ બનાવ્યો છો કે હા ઓય વા નેસોય અમતુબા ડફા કોકા મિલ્યો છે કે પર આગે બોલો મહેમાન છે અરે મહેમાન તારા છે મારા નહીં સવારમાં તું મને ચોખ્ખું ના પાડી ખબર છે લઈ રે એક્ટિવા ના હળગે માર્યો અરે મૂર્ખો મહેમાનનો જોઈને જબરજસ્ત ઉપયોગ કરે છે એ અમતુબા હું કહું છું મારા હાલ મહેમાન છે તો આગે બોલો લમણા તોડી નાખ્યું લઈ રે ના કે આ તને કીધું પાછું અલે માસે લઈ રે હાચે ડફા કો કોઈ નહીં દોસ્તાર છે હા હા અમતુબા થોડા આગે બોલો અલે મર્યાદામાં કોઈની નહીં રાખતું તું લઈ રા મારી જગ્યા છે તને ખબર નહીં પડતી કે દુકાનમાં ગ્રાહક ચોસી આવી હું કહું છું હાલ ખાલી 5 મિનિટ 5 મિનિટ ને 1 સેકન્ડ ની લઈ રે ના હળગે માર્યો આ તને કીધું પાછી મારી જગ્યામાં તારું સંપલ ના હોવું જોઈએ હમણાં એક લડે જોઈ ને લડે જોવા બહુ મજા આવે છો લડાવા દે લઈ રહેવાનું છે ખળગાવાનું છે અમતુબા લઈ લઈ રહ્યું છે ખળગાવું છે હાલત લઈ રૂ હા તો હેડ લઈ રૂ લઈ રે હેડ તમે તો હું આવું જો 5 મિનિટ ની જો 5 મિનિટ થાય ને તો 60 મિનિટ થાય ને તો એક્ટિવા હળગ જેવા પડી તને કીધું પાછું હા માસી બોલો કોણ છે આ તો અમારે બોમ્બનો છે અને હોભળો કે હા કેમ તમારું અપમાન કર્યું છે અપન નહીં કર્યું તાણે એ તો તે દાડે પેલા પૈસા માર્યા હતા કે હા. એ ઉશિયા માગતા તમે હોભળા ફેર છો છે બા. કીધું અરે ખરેખર પણ એ હું કહું મારો વાત સાંભળો આમ તો વાઘ થઈને પડતા છે ને બકરી જેવા થઈ જશો હાલ વાઘને હાલ પથ્થર હશે ઓગળી આવી છે એ વાતની સમજતા નહીં એક બાજુ મહેમાન હતા એક મને આર્યો અપમાન કરી ગયો છે પણ જીતુબા આનો બદલો હું એવો લે ને તો એ જિંદગી ભર યાદ કરશે અને ખાલી મહેમાન હેડી એ ને માસી. એટલી- આમાં છે આ તમારું અપમાન કરીને જ્યાં પેલા ભાઈ એના કર્યું પોટલા મોઢું ગાલીને મરી જો છે હા. તમે આ વાઘનો હજી તો ખાલી વાઘ જ જોયો છે અને વાઘ જ ખાલી શિકાર કરે ને એ તમે જોયો જ નહીં અલ્યા, ખાલી નોમના વાઘ છો કાગળના જેવા તમે કોઈ બોલી તો છે ને અલ્યા, તારે આ મારો જબરજસ્ત કાઢું કરી ગયો છે કારણ કે વાઘનું નામ ખવડાવશે આ તો પણ ના હોય ને તો હું વારો લેવાનો જ છું જીતુભા હવે ખાલી આ મહેમાન હેડે ને એટલું ખાલી જુઓ અને જો હોય ને દશા હું લાવું છું કે આ બકુબા કોણ છે ને એના બતાવી દઉં કારણ કે હજી એને ખાલી આ વાઘ જ ખાલી જોયો જ છે જોઈ લીધી હાલ જોયો ને હાલ જોઈ લીધું અરે જીતુબા બધું જોયું એ જીતુબા માર માસી તો આમ વાઘ કહેતા હતા ને વાઘ જેવો નીકળ્યો પણ આ તો કાગળનો વાઘ નીકળ્યો હા છે તાણે. જીતુભા, હળો. હા? મોસમ આવો ને હાલ જોયું બધું હું કહું છું હા તમારે એટલી વાત માસી તમે વાઘ જેવા હતા ને કાગળના વાઘ જેવા એ નીકળ્યા તો હાલ ઓગળી પથરા નેસર છે હા હા અને આમ પથરા બહાર નીકળી જાય પછી હું પથરા થાય? બહાર નીકળ છે ને હા હું જઉં તાર હા શું તારે એ જીતુબા અરે કીધું ઓગળી પથરા નેસે છે અને કદાચ થઈને પથરા નેસે નીકળી જાય શું થાય બીજો પથરો ઉપર પડશે એટલે ના હોય માસી ઈ છે ને તમને કહેવાય એ તો જે છે ઠીક છે હા? એ બધું કરશે આ સાહેબ છે મુંડું છે એવું છે હા અત્યારે મારે કોઈ કેવું નહીં માસી આ તમારે જાવું છે ને હવે મારો ટાઈમ થઈ ગયો છે હા તો છૂક ચાલી જો તમે બરાબર આ મૂકું આવો કે જાઓ? મને મેળવા તો આવે છે લેવડો તારે. એમ કહું છું ના તારા ગામમાં કૂતરા વાળા અડકાયા હોય છે કૂતરા નહીં હા. આ તો ભાગ અડકાયા થાય ના હોય તો આ ખાય તઈ જો આ એનો એમ ને વાઘ અડકાયા થાય તો શું મને ના કેડતા પાછા નાકે ડાઉન હા એમ સારું હડો માસી હા તને આવજો તાણે. હું જઉં તાણે હવે નીકળું બરોબર હા, જોડ. અને હોબળો હા આ કોઈ માથાકૂટ બીજી ના કરતા પાછા ના કરું હટતો હું. માસી આમાં તો હવે હું નીકળું હા અને કદાચ થઈને હું હોય ને ભેગો રહે ને તો ડફનું મારા પાસે આવશે ના કરી મને જતો રહેવા દે પાછે તારે આવજો માસી હા લે આવજો તાર અને હાસવીને રહેજો પાછા શું માથાકૂટ ના કરતા પાછા શું કીધું ના કરું કરતો ઓવે હું જઉં તાણ હો સારું હડો આમ રાગે રાગે તો કે માસી હું નવી લાવ્યો હતો કે આનો ફમ દઈને જતી રહેતો તો આવજો રે હો હવે બરોબરનો ઘાટ આવ્યો છે પેલા મને બોલી ગયા છે પણ એને ખબર નહીં કે એને કંઠેરમાં હાથ નાખ્યો છે પણ જો એનો બદલો હું ના લેવું ને તો મારું નામ બકુબા નહીં ને વાઘ નહીં બસ હવે મહેમાન હેડી રહ્યા છીએ અને બસ હવે આર્યો જબ્બર જોર લાભ ઉઠાયો છે મહેમાનને જોઈને જબ્બર ફાયો એ બહાર નીકળ્યા વાઘ આવ્યો વાઘ અરે સીતો નાના ના છોડી જો ચોસી વાગ આવી તું હતું કે તું મારા મહેમાનની જોઈ અને શેમાં આજ મને આટલું અપમાન કર્યું છે જે જગ્યા મારી હતી મારી જગ્યા મુકા મેલું પડે
તું હજી વાઘરી જોયો નહીં બરોબર ઓ તારી ફરી ઝઘડાનો તો હું શોખીન છું ઓ મજા આવી જાય આ તો જલસા જ મારે તું હજી વાઘનો પંજો જોયો નહીં લે તને વાઘનો પંજો આ તું વાઘનો પંજો વાઘનો સીતો મજા નહીં આવે હમતુભા. મજા નહીં આવે મારી કારણ કે તું- જગ્યા માં આબુ છે ને પાછું મને બોલવું છે તું કના હમો પડ્યો છે ભૂંડ આ ના વાઘના હમો, ભૂંડ, ભૂંડ. આ વાઘના હમો પડ્યો છે કેમ લડો છો? એ, ને અક્કલ કી સોર બોલા કા નિયમણે કોને બીવરાવીશ કોને અલા બીવરાવાની તું મને ધમકી છે મારો એટલે ધમકીને જોવા દાડે તારા છે મારી કીધું તારા વધારો આયા તું આયા હવે આવે નહીં તું હજી છે ને દુકાન મુકાન હટે ના કે હાબુ નહીં આવે ધોળા દાડે ઉડી જાય 24 કલાક કોઈ દુકાન રહે અને આરી છે અંદર દસ્તાવેજની દુકાન છે અમારી છે તું હજી ના હું ના હોય તું હજી મને ના ઓળખતો. અલા, તું ભૂંડી શી દસુભા જાતનું? તઈ મૂકજો દસુભા, ઓને મારું અપમાન કર્યું છે અપમાન તો કર્યો પણ આવું લડાવ ના હોય ગમો મારા ઘેર મહેમાન આવ્યા હતા અને મને શેવ બોલી ગયો સાહેબ અલા ના છોડવું આજ તો ઓને જીવતો મહી નાખું તારા પાસે કહો એ ચલો પાપડ ભાગેવાનો આવી જતો ઓણા નિરોધ ચાલ્યા વાતો કોઈ નહીં બખાડા કરો ગમો દસુભા વાતમાં હું હતું ઓણા એક્ટિવા પડી તો એના જે હોય આળો ખૂટો અને આ કુટુંબ મત કે મારા માટે નકર આ સોતરા કુટુંબ. કાઢી નાખ્યું આ ઓણા ઘરાગે આવે તો ચોથાઈ ના આવે કેજો એ વાત આવી ભસ્મ ના મળે એ વાત સાચી છે. આવો વચ્ચે વચ એક્ટિવા તું બંધ થઈ જા હવારમાં એમ જરા કીધું લપ લપ ના કરતો. પ્રેમથી કીધું મુક લાવજો બાઈક હું હટલાણ જઈને આવું રો તો એમાં તો મને જેટલું સાંભળાઈ ગયા પાછા હા, એ વાત સાચી છે પણ ભાઈ બકુબા ફૂલ તમારી છે. દસુભા વળી સમજાઈ જો કે હું કોણ છું વાઘ છું કે વાઘનો લોકેશન ના હોય નકર મને ઘરમાં પડીને માર્યો પછી પાછો. વાઘ લાગે છે હવે હું આ જાઉં છું આ ગટરમાં ફરતું ભૂંડ છે એક જાતનું હવે વાઘ વાત કરે છે હવે તો બીજી વાર આપમાં છું તો તારા જળબા તોડી નાખ્યો કારણ કે આવતો ના હો કે નેકળી જાય છે ને કે રેશન કાર્ડ કોઈ નોમ નેકળી જાય તને કીધું પાછું દસુભા મને સમજાઈ જતા કે કૂપનામાં જ નોમ નીકળી જાય કૂપનામાં છે હારું લેવડો છો. રાતે ભાઈ, કૂકુ કર્યા કોને તો કારણ ભલું. કે વાઘના લોકેશન ના હોય આ વાઘ છે ખૂંખાર પછી શિખર વાઘ વાઘ ચાંદનું કરે છે એક નંબરનું ભૂંડ લાગે તો બળો આ ચાંદનું આખી વચ્ચે રાખી દોધ કાઢ્યા પણ આવી છે ભૂંડ મજા આવતી હે પાછી હવે હું કહું છું ચાંદનું જોતું તું આપણા ગામનું XYZ ગમે તે હોય કોઈ સાધન મેલે ને તો નહીં મેળવા દેવાનું કઈ દેવાનું ચોખ્ખું ગ્રાહક નહીં આવે તો ચાલશે વહાણે હારું હારું આપણે ધંધો ની ત્યાં ચાલશે હો હો હું લે. કહી દઉં હવે તમને હા મારું ગઢવાડા હા ગઢવાડા